નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણું બધાનું સ્વાગત છે. આપણે પેકિંગ ક્ષમતા ત્યાં સુધી પહોંચ્યા છીએ. ચલો શરૂ કરીએ. પેકિંગ ક્ષમતા ઇંગ્લિશમાં આપણે કહીએ અને પેકિંગ એફિશિયન્સી ઇન ક્રિસ્ટલ, એટલે સ્ફટિકમાં પેકિંગ ક્ષમતા. બરાબર છે. તો સ્ફટિકની અંદર પેકિંગ ક્ષમતાની આપણે વાત કરવાની છે. પેકિંગ ક્ષમતા એટલે શું? તો કે આપણે સામાન્ય રીતે મેં તમને આગળ પણ વાત કરી હતી, આપણે 1 ડાયમેન્શનલ 2 ડાયમેન્શનલ 3 ડાયમેન્શનલ એટલે કે એક પરિમાણીય, દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય આવું આપણે ભણી ગયા છીએ. બરાબર. પેકિંગ ક્ષમતા તો એક પરિમાણીય ક્લોઝ પેકિંગ, દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગ, ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ એ આપણે ભણ્યા. મેં ક્લોઝ પેકિંગનું તમને અર્થ મેં તો સમજાવેલો કે આપણે બહાર ગામ જઈએ છીએ, આપણા બેગની અંદર આપણે કપડાં ભરીએ છીએ તો આપણે ગમે તેમ ભરી દઈએ છીએ, પણ આપણા બધા કપડાં સમાતા નથી. દાખલા તરીકે આપણા મમ્મી આવીને પાછા શું કરે, એ બધા જ કપડાં પાછા ફરીથી ગોઠવી દેશે. તો શું થશે? એ બધા જ કપડાં જે આપણા વધતા હશે બધા જે ગોઠવા દેશે, અંદર સમાઈ જશે, કારણ કે એની ગોઠવણી કરવાની જે રીત છે એ જુદી જુદી છે આપણીને એની. એટલે આપણે જે ગોઠવણી કરીએ છીએ એના કરતાં આપણા મમ્મી જે ગોઠવણી કરે છે એ વ્યવસ્થિત થોડી ગોઠવણી કરે એટલે એ બેગની અંદર બધું સમાઈ જાય. બસ, તો એને પેકિંગ ક્ષમતા કહેવાય. એટલે આપણી ગોઠવણીની અંદર આપણે જે ગોઠવણી કપડાની કરેલી એમાં ખાલી અવકાશ વધારે હતો. બરાબર છે. જ્યારે તમારા મમ્મીએ ગોઠવણી કરી છે એની અંદર ખાલી અવકાશ જે છે ઓછો છે. તો પેકિંગ ક્ષમતા એટલે શું? તો કે આપણે અહીંયા ઘટક કણો એટલે ગોળાઓની વાત કરીએ છીએ. તો ઘટક કણ તરીકે અણુ, પરમાણુ અને આયન છે. તો ઘટક કણ તરીકે જે અણુ, પરમાણુ અને આયન છે એમાં અણુ, પરમાણુ અને આયન એની અંદર અણુ જે છે ઘટક કણો જે છે એની જે ગોઠવણી છે એ આપણે અલગ અલગ કરીએ. તો દાખલા તરીકે ઘટક કણો દ્વારા રોકાયેલી જે જગ્યા છે કુલ કદમાં એને શું કહેવાય? પેકિંગ ક્ષમતા. એટલે ઘટક કણો દ્વારા રોકાયેલી જગ્યા. બરાબર છે. તો ઘટક કણો દ્વારા રોકાયેલી જગ્યા એના જે ટકા છે, ટકા આપણે 100માંથી કાઢીએ છીએ એટલે પર્સન્ટેજ જે છે એને શું કહેવાય? પેકિંગ ક્ષમતા. બરાબર છે. તો આપણે એની વાત કરીએ. બરાબર. શરૂઆત કરીએ પેકિંગ ક્ષમતાની. બરાબર છે. એમાં જુઓ, પાર્ટિકલ 3 પ્રકારના છે: એટમ, આયન અને મોલેક્યુલ. એટલે પરમાણુ, આયન અને અણુ. આની ગોઠવણી આપણે ભણી ગયા છીએ. બરાબર છે. તો આપણે બધા જાણીએ છીએ કે ગોઠવણી કરી એટલે 2 પ્રકારના છિદ્રો મળે છે. વોઇડ્સ, જેને આપણે છિદ્ર કહીએ છીએ. ઇન ઈચ ટાઈપ ઓફ પેકિંગ ધેર ઇઝ ઓલવેઝ સમ વેકેન્ટ સ્પેસ. ખાલી જગ્યા હોય છે. એમાં 2 પ્રકારના છિદ્ર છે, આપણે ભણી ગયા છે: ટેટ્રાહેડ્રલ વોઇડ અને ઓક્ટાહેડ્રલ વોઇડ. તો ટેટ્રાહેડ્રલ એટલે ચતુષ્ફલકીય અને ઓક્ટાહેડ્રલ એટલે અષ્ટફલકીય. બરાબર છે, જે આપણે ભણી ગયા છીએ. પેકિંગ ક્ષમતા એટલે શું? તો પેકિંગ ક્ષમતા એટલે જો ધ પર્સન્ટેજ ઓફ ધ મોલેક્યુલ ઓફ ધ ટોટલ સ્પેસ ફિલ્ડ બાય ધ પાર્ટિકલ ઇઝ કોલ્ડ પેકિંગ એફિશિયન્સી. તો પાર્ટિકલ એટલે કે કણ દ્વારા રોકાયેલી જગ્યાના ટકા. ઘટક કણ દ્વારા રોકાયેલી જગ્યાના જે ટકા છે એને પેકિંગ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા મિત્રો લખી લેજો. બરાબર છે. જુઓ, એમાં પેકિંગ એફિશિયન્સી ઇન સિમ્પલ ક્યુબિક લેટિસ એટલે સાદા ઘનની અંદર પેકિંગ ક્ષમતાની આપણે વાત કરવાની છે. તો સાદા ઘનની અંદર પેકિંગ ક્ષમતા, જો આ સાદો ઘન છે, ઘટક કણો જે છે એ 8 ખૂણા પર આવી રીતે ગોઠવાયેલા હોય છે. તમે બધા જાણો છો પરમાણુઓ, પણ એમાં આપણો જે હિસ્સો છે આટલો નથી, કારણ કે આપણે બધા જાણીએ છીએ 1/8 કેટલો છે? 1/8. આપણે આવું ભણી ગયા છે ને, 8 × 1/8 એટલે આપણે કુલ પરમાણુ આપણે કેટલા થશે? 1. બરાબર છે. એટલે ઈચ એટમ એટલે તમે જોઈ શકો કે વોલ્યુમ ઓફ ધ એટમ ઓર 1 સ્ફિયર એટલે એક સ્ફિયરની અંદર કેટલું કદ રોકે છે? આપણે બધા મેથ્સમાં ભણી ગયા છે 4/3 πr³. બરાબર છે. આટલું કદ રોકે છે, આપણે ભણી ગયા છીએ. બરાબર છે. તો એ 4/3 πr³ એટલે ગોળાનું કદ છે. મેથ્સમાં તમે ભણ્યા છો. આર જે છે એની ત્રિજ્યા છે. આ એ જે દર્શાવેલો છે સ્મોલ એ બંને વચ્ચેની અંતર છે. એટલે એ બરાબર શું થશે? 2r. બરાબર છે. એટલે તો વોલ્યુમ ઓફ ક્યુબિક સેલ એટલે ક્યુબિક સેલનું કુલ કદ કેટલું થાય? તો કે a³ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો a³ = 2r³. તો 2r³ બરાબર શું લખાય? 8r³ એટલે
કુલ કદ કેટલું થયું 8r³. હવે પેકિંગ ક્ષમતા, પેકિંગ એફિશિયન્સી ઇક્વલ ટુ, તો પેકિંગ ક્ષમતા ઇક્વલ ટુ શું થાય? બરાબર છે, તો વોલ્યુમ ઓફ વન એટમ એટલે એક ગોળાનું કદ એના છેદમાં વોલ્યુમ ઓફ ક્યુબિક યુનિટ સેલ એટલે આખા ઘનનું કુલ કદ, તો એક ગોળાનું કદ એના છેદમાં કુલ કદ ગુણ્યા 100. તો એક ગોળાનું કદ કેટલું છે? 4/3 πr³. આપણી પાસે એક જ ગોળો છે એકમ કોષની અંદર, બરાબર છે, અને કુલ વોલ્યુમ કેટલું થયું? 8r³ ગુણ્યા 100. તો કેન્સલ કરશો આવી રીતે એટલે તમને મળશે π/6 × 100. બરાબર છે, તો આની તમે ગણતરી કરશો એટલે તમને આન્સર મળશે 52.4. બરાબર છે, 52.36 છે, નિયર અબાઉટ 4 લખી શકાય. એટલે પેકિંગ એફિશિયન્સી આ જે સાદો જે ગોળો થયો એની કેટલી થઈ? 52.4. તો ખાલી જગ્યા કેટલી થઈ? તો કે 47.6. એ ખાલી જ કહેવાય, બરાબર, સિમ્પલ એટલે વેકેન્ટ સ્પેસ એટલે ખાલી જગ્યા. શું કહીશું એને આપણે? ખાલી જગ્યા. બરાબર છે. તો ત્યાર પછી પેકિંગ એફિશિયન્સી અને એચસીપી અથવા સીસીપી, એચસીપી કે સીસીપી રચનાની અંદર પેકિંગ ક્ષમતા કેવી? તો જો આ એની ગોઠવ આવી રીતે પ્રકાર તમે જુઓ છો કે એચસીપી કે સીસીપીની અંદર આ પ્રકારે ગોઠવણી હોય છે. બરાબર છે, ખૂણા પરના પરમાણુઓ હોય છે, ઉપરાંત મધ્યમાં બાજુમાં પરમાણુ ગોઠવાયેલો, 6 બાજુ છે તો 6 પરમાણુ ગોઠવાયેલા છે. તો આપણે ગણતરી ભણી ગયા છે, કુલ પરમાણુની સંખ્યા કેટલી છે? 4. બરાબર છે, જુઓ હમણાં એટલે આ જેનો વિકર્ણ જે છે આ આવી રીતે તમે ABCD એવા 4 ગોળાઓ જે છે એ ધારી શકો. બરાબર છે, ABCD એમાં વચ્ચેનો જે ગોળો છે એનું રેડિયસ જે છે એ શું છે? R છે. શું છે? R. બરાબર છે, તો કુલ લંબાઈ જે છે એ A થી C સુધીની એ કેટલી થઈ? AC = B = 4R, કારણ કે 4R થશે. અહીં કેટલા R થશે? 4R. બરાબર છે, એટલે તમે જોઈ શકો છો કે 4R આની અંદર તમને જોવા મળશે. કેવી રીતે 4R? જુઓ અહીં તમે જોઈ શકો છો તો A થી ગણતરી કરશો તમે જોશો અહીંયા તો A થી C સુધીનું જે અંતર છે એને શું કહેવાય? A થી C. તો આ જે અંતર થયું, બરાબર છે, A થી C સુધીનું એ = શું છે? B. તો આની અંદર R કેટલા છે? 4R છે. કેટલા છે? 4R. બરાબર, જોઈ શકો તમે અહીંયા 1, આ 2, આ 3 અને આ 4 એટલે શું થશે? 4R. તો AC = B = 4R. બરાબર છે, તો આના આધારે અહીંયા પાયથાગોરસનો જે સિદ્ધાંત જે છે તમે જો લાગુ પાડો તો તમને જોવા મળશે. જુઓ, પાયથાગોરસનો સિદ્ધાંત બરાબર લખશો તો ત્રિકોણ ABC, તો ત્રિકોણ ABCની અંદર તમે જોશો, બરાબર છે, ત્રિકોણ ABCમાં તમે જોશો તો AC² = BC² + AB² એટલે આ ત્રિકોણ તમને જોવા મળશે. પાયથાગોરસનો સિદ્ધાંત વેલ્યુ મૂકો. AC² બરાબર શું છે તમારી પાસે? B² = BC² = A² + A². તો શું થશે? B² = 2A². બરાબર છે, તો B² બરાબર મળશે તમને 2A². તેથી રૂટ કાઢી નાખો, સ્ક્વેર કાઢી નાખો તો આવું મળશે. B = √2 × A = 4R. બરાબર છે, તો તમને A બરાબર એને સૂત્રનો કરતા બનાવો તો શું મળશે? એને સૂત્રનો કરતા બનાવો તો 4R/√2, તો આવું મળશે 2√2 × R. બરાબર, તો આ તમને મળ્યું A = 2√2 × R. બરાબર. અહીંયા હવે વોલ્યુમ ઓફ ધ ક્યુબિક સેલ, તો કુલ કદ કેટલું છે આપણે બધા જાણીએ છીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો શું થાય? A³. તો એની વેલ્યુ મૂકો 2 × √2 × R એનો ઘન. બરાબર છે, એટલે ક્યુબિક સેલનું તમને કદ મળશે. વોલ્યુમ ઓફ ધ ક્યુબિક યુનિટ સેલ 2√2 R એનો ઘન. બરાબર છે, તો તમને તમારી પાસે બધા જાણો છો કે 4 ગોળાઓ છે, કારણ કે HCPની અંદર 4 પરમાણુઓ હોય છે. તો 4 × 1નું કદ કેટલું? 4/3 πr³ એટલે કેટલું? 4 ને 4 8 એટલે 16/3 πr³. બરાબર છે, તો આ જે બંને કિંમતો તમને મળી છે. પેકિંગ ક્ષમતાનું જે આપણું સૂત્ર છે એની અંદર આ વેલ્યુ મૂકો તો જુઓ, પેકિંગ ક્ષમતા બરાબર, તો વોલ્યુમ ઓફ 4 સ્ફિયર ઇન યુનિટ સેલ, તો 4 જે એના દ્વારા રોકાયેલું કદ કેટલું છે એના છેદમાં ટોટલ વોલ્યુમ કેટલું છે? બરાબર છે, તો કિંમત મૂકો તમે તો પેકિંગ ક્ષમતા = 4 ગોળા દ્વારા એટલે 4 કેટલું થશે? ડાયરેક્ટ ગણતરી કરીને આપ્યું છે એટલે 16/3 πr³ એના છેદમાં કુલ કદ કેટલું છે? 2√2 R નો ઘન. બરાબર છે, આની ગણતરી તમે કરશો. આ 16/3 છે એને નીચે લઈ જાઓ. બરાબર છે, એની ગણતરી 2√2 અને R એનો ઘન કરશો એટલે તમને મળશે 16√2 R³. કેટલો મળશે? 16√2 R³. આની ગણતરી કરશો એટલે 74% પેકિંગ ક્ષમતા મળશે તમને. કેટલી મળશે?
74%. એટલે પેકિંગ ક્ષમતા વધી. આગળ સાદામાં કેટલી હતી? 52.4 જેવી હતી. જ્યારે અહીં કેટલી થઈ? 74%. બરાબર છે. એટલે પેકિંગ ક્ષમતા વધી. હવે વાત કરીએ BCCની અંદર બોડી સેન્ટર. તો બોડી સેન્ટરમાં તમે બધા જાણો છો 8 ખૂણા પર પરમાણુઓ ગોઠવાયેલા છે. બરાબર છે. 8 ખૂણા પર છે અને એક વચ્ચે આવેલો છે. બરાબર છે. આવી રીતે છે, તમે જોઈ શકો છો. બરાબર. તો ABCD EFGH આવા ગોળાઓના નામ આપી ગમે તે તમે નામ આપી શકો છો. બરાબર છે. અહીંયા વિકર્ણ લીધો છે બે સામસામેના બે જે ખૂણા છે એ બેનો વિકર્ણ એટલે 4R થશે. કેટલા થશે? 4R. જુઓ અહીં જે વિકર્ણ લીધો છે ક્યાંથી લીધો છે તો કે ગોળા એથી ચાલુ કરીને અહીંયા F સુધીનો લીધો છે. તો સામસામેના બે ખૂણા લીધા છે એટલે જો R થશે. R એટલે કેટલા થશે? 4R. જે આગળ હતું એવું જ. બરાબર છે. તો એ 4R થશે. જુઓ બરાબર છે. એનું નામ આપ્યું છે એમણે C. જે વિકર્ણ એનું નામ શું આપ્યું છે? C. બીજું ને જે તમને ગ્રીન કલરમાં દેખાય છે એનું નામ આપ્યું છે B, જે D થી F સુધીનું છે. તો બરાબર. તો AF ઇક્વલ ટુ શું લખાય? તો કે AF ઇક્વલ ટુ C ઇક્વલ ટુ 4R. A થી F. બરાબર છે. તો એ અને બીજું જે નીચે જે લીધું છે F થી D અથવા D થી F એ B લીધું છે અને A થી D જે લીધું છે. બરાબર છે. એટલે ત્રિકોણ અહીં તમને એક મળ્યો છે ત્રિકોણ AFD અને ત્રિકોણ EFD. આવા બે ત્રિકોણ મળશે જે તમને હિન્ટ કર્યો છે. જુઓ ગ્રીન કલરમાં ત્રિકોણ EFD. બરાબર. તો તમે પાયથાગોરસનો સિદ્ધાંત લાગુ કરશો એટલે તમને EFDની અંદર તો FD² ઇક્વલ ટુ AF² ઇક્વલ ટુ ED². તો FD²ની વેલ્યુ તમારી પાસે છે B² અને EF²ની વેલ્યુ A². બરાબર. તો A² 2A². તો B² બરાબર શું થાય? 2A². તો B બરાબર √2 ઇન્ટુ A. બરાબર છે. સ્ક્વેર કાઢી નાખશો એટલે આવું મળશે. તો બીની કિંમત તમને મળી √2 ઇન્ટુ A. હવે ત્રિકોણ બીજો તમને જે યલો કલરમાં દેખાય છે એ જુઓ ત્રિકોણ AFD. એમાં પાયથાગોરસનો સિદ્ધાંત લાગુ કરો એટલે AF² ઇક્વલ ટુ AD² પ્લસ FD². તો AF² બરાબર કેટલું છે? C². AD² બરાબર A² પ્લસ B². B²ની કિંમત ઉપર છે તમારી પાસે. જુઓ B²ની કિંમત ઉપર તમારી પાસે છે તો એ વેલ્યુ મૂકો. બરાબર છે. તો શું મળશે? B²ની કિંમત. બરાબર છે. તો અહીંયા 2A² પ્લસ A² બરાબર કેટલા થાય? 3A². બરાબર છે. તો એવું તમને મળશે. તો C ઇક્વલ ટુ √3 ઇન્ટુ A. C ઇક્વલ ટુ √3 ઇન્ટુ A. તો Cની કિંમત તમને મળી. તો C બરાબર કેટલા છે? 4R. બરાબર છે. તો કિંમત મૂકો. C ઇક્વલ ટુ √3 ઇન્ટુ A. બરાબર છે. એટલે 4R. તો C ઇક્વલ ટુ √3 ઇન્ટુ A ઇક્વલ ટુ 4R. એને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? તો 4R છેદમાં √3. બરાબર છે. તો આ તમને એની કિંમત મળી. બરાબર. તમે જાણો છો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે A³. બરાબર. તો A³ કરો તો શું થશે? 4R છેદમાં √3 ક્યુબ. બરાબર છે. તો 4R છેદમાં √3 ક્યુબ કરો અને તમે બધા જાણો છો કે BCCની અંદર 2 એકમ કોષ છે. 2 પરમાણુઓ છે એકમ કોષની અંદર. આપણે સંખ્યાની ગણતરી કરેલી છે. બરાબર છે. તો તમે બધા જાણો છો કે 2 પરમાણુ દ્વારા રોકાયેલું કદ કેટલું? તો કે 2 ગુણ્યા 4/3 πr³. કારણ કે એક ગોળા દ્વારા રોકાયેલું કદ કેટલું છે? 4/3 πr³. તો 2 ગોળાની અંદર આવેલા છે તો 8/3 πr³. બરાબર છે. πr ઘન. એટલે આવું થશે. તો પેકિંગ ક્ષમતાનું સૂત્ર છે. બરાબર છે. 2 ગોળા દ્વારા રોકાયેલું કદ એના છેદમાં કુલ કદ. બરાબર છે. ગુણ્યા 100. તો 2 ગોળા દ્વારા રોકાયેલું કદ કેટલું છે? તો કે 8/3 πr³. બરાબર છે. એના છેદમાં કુલ કેટલું છે? 4R√3. બરાબર. એનો ઘન એટલે થશે 64/3√3 R³. આની ગણતરી કરશો એટલે પેકિંગ ક્ષમતા તમને મળશે. કેટલી મળશે? 68%. બરાબર છે. તો આ જે પેકિંગ ક્ષમતા થઈ એ 68% થઈ. કેટલી થઈ? 68%. બરાબર છે. પેકિંગ ક્ષમતા એ શેમાં થઈ? BCCની અંદર. બરાબર છે. તો પેકિંગ ક્ષમતા જે છે 68% એટલે ખાલી જગ્યા કેટલી થઈ? 32%. બરાબર છે. તો આ પેકિંગ ક્ષમતાની વાત થઈ. એટલે ટૂંકમાં પેકિંગ ક્ષમતા જે છે તો સૌથી આગળ તમે બધા જુઓ તો સાદો ઘન જે છે એમાં કેટલી મળી? 52.36%. બરાબર. સાદા ઘનની અંદર. પછી બીજામાં કેટલી મળી? HCPમાં 74% અને કેટલી મળી? 68%. બરાબર. આ બંનેની વચ્ચેની મળી. તો સૌથી સારામાં સારી પેકિંગ ક્ષમતા શેમાં થઈ? HCP અથવા તો FCC રચનામાં. તો HCP અથવા FCC રચનામાં 74% સૌથી વધુ. બીજું BCCમાં એટલે આ 68% અને ત્રીજું પેકિંગ ક્ષમતા સૌથી ઓછી 52.4%. શેમાં થઈ? સાદા ઘનની અંદર.
તો ખાસ મિત્રો યાદ રાખજો કે ભરાયેલા અવકાશના કદના ટકા છે એની વાત કરીએ. હવે ખાલી અવકાશના કદના ટકા ઘણીવાર તમને એમસીક્યુમાં પૂછે તો આ જેટલા તમને મળ્યા છે, જેટલી તમે જગ્યા રોકી છે, બરોબર છે, એમાંથી બાદ કરી દેવાના 100માંથી. બરોબર. દાખલા તરીકે જો તમને સામું જે દેખાય છે બીસીસી માટે છે, બરોબર છે, તો જોઈ શકો તમે કે બીસીસી માટે ભરાયેલા અવકાશના કદના ટકા કેટલા થયા, પેકિંગ ક્ષમતા કેટલી થઈ, 68%. બરોબર છે. તો ખાલી કેટલી થાય, ખાલી કેટલી થાય તો કે 100 માઇનસ 68. તો 100 માઇનસ 68 એટલે કેટલા થશે, 32%. આ ખાલી અવકાશના ટકા. તો એમસીક્યુમાં ઘણીવાર આવું ખાલી પૂછાય ને લોકો વિદ્યાર્થીઓ 68 લખીને આવી જાય છે, અને ખાસ આ બાબત ધ્યાનમાં લેવી. બરોબર છે. તો આ જે વાત થઈ એ પેકિંગ ક્ષમતાની વાત થઈ. શેની વાત થઈ, પેકિંગ ક્ષમતા. તો જુઓ જુદી જુદી ગોઠવણીઓ જે હોય છે, બરાબર, અલગ અલગ પ્રકારની આપણે ગોઠવણી આગળ ભણ્યા છીએ, બરાબર છે, એની આ પેકિંગ ક્ષમતાની વાત થઈ. શેની વાત થઈ, પેકિંગ ક્ષમતા. એટલે સાદો ઘન હોય કે બીસીસી હોય કે એફસીસી હોય એમાં પેકિંગ ક્ષમતાની વાત થઈ. બરાબર છે. થેન્ક યુ.